હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ડ્રાફ્ટિંગના ફોર્મેટ ઉપર ચર્ચા કરીશું. અગાઉ આપણે ડીડ્સની વાત કરી હતી. આજે આપણે જોવાના છે પિટિશન. કોર્ટની અંદર તમે પિટિશનને ફાઇલ કરો છો ત્યારે એનું ફોર્મેટ શું છે. આજે આપણે જોવાના છે ભરણપોષણ માટેની પિટિશન, એટલે કે મેન્ટેનન્સ પિટિશન તમારે કઈ રીતે પરીક્ષામાં લખવાની છે તે જોઈશું. ચાલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ફોર્મેટની. ફોર્મેટ અગાઉ આપણે વાત કરી જ ગયા હતા તે પ્રમાણે સૌથી પહેલાં તમારે જે પક્ષકાર હોય પક્ષકારોના નામ લખવાનું છે. પણ અહીંયા પિટિશનની અંદર શું થાય છે, જે તે કોર્ટનું નામ તમારે સેન્ટરમાં લખવાનું હોય કેપિટલ લેટર્સની અંદર. દાખલા તરીકે વલસાડની કોર્ટ હોય તો વલસાડનું નામ, સુરતની કોર્ટ હોય તો સુરતનું નામ, ફેમિલી કોર્ટ હોય તો ફેમિલી કોર્ટનું નામ, અથવા સેશન કોર્ટ હોય તો સેશન કોર્ટનું નામ. તમારો જે દાવો છે એ કઈ કોર્ટમાં ચાલે એ પ્રમાણેના ટાઇટલ, એટલે કે એ પ્રમાણેની કોર્ટનું નામ તમારે અહીંયા લખવાનું હોય છે. સાથે સાથે બીજું લખવાનું કેસ નંબર જે હોય તે અને યર લખી દેવાનું રહી સાથે. ચાલો, પછી આપણે પક્ષકારોના નામ લખી દેવાના. પક્ષકારોની અંદર એક આવે અરજદાર અને બીજું આવે સામેવાળા. તો અરજદારને કહેવામાં આવે છે પિટિશનર અથવા તો એપ્લિકન્ટ, અને બીજું સામેવાળાને કહેવામાં આવે રિસ્પોન્ડન્ટ. હવે પતિ પત્ની, પત્ની પતિ બંને હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો અહીંયા સામેવાળાના આપણે નામ લખી દેવાનું છે. પછી સબ્જેક્ટ જે હોય અને જે સેક્શન લાગુ પડતી હોય, જે કાયદો લાગુ પડતો હોય તે અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરવાનો હોય કે એપ્લિકેશન ઓફ અંડર સેક્શન 144 ઓફ BNSS 2023 એપ્લિકેશન ફોર ધ મેન્ટેનન્સ. એવી રીતે આપણે બતાવવું પડે કે સાની એપ્લિકેશન આપણે કરેલી છે. ત્યાર પછી આપણે સીધી શું લખવાનું છે કે આમાં અરજદારની અરજ નીચે મુજબ છે. તો એ અરજ શું છે તે આપણે આખી લખવાની હોય. આખી સ્ટોરી તમારે બતાવવાની હોય, બરાબર. જેટલા પોઈન્ટ બનતા હોય તેટલા પોઈન્ટ બનવાની. પછી બીજી શું આવે, મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે પ્રેયર્સ. તમારી માંગણી શું છે, બરાબર. એને કહેવામાં આવે અંગ્રેજીની અંદર પ્રેયર, પ્રાર્થના તરીકે કહેવામાં આવે. તો એ પ્રેયર લખવાની હોય. પછી જે તે પિટિશનરની સાઇન અને પેલેશન ડેટ હોય એ તો તમને ખબર જ છે. પછી એક બીજી વસ્તુ લખવાની હોય એકરારનામું, જેને કહેવામાં આવે, એને કહેવામાં આવે વેરિફિકેશન. એ પણ તમારે ટાઇટલમાં લખવાનું હોય. અને જે વિગતો હોય કે ઉપરના 1થી લઈને 15 પોઈન્ટ કે 20 પોઈન્ટ એ બધા કેવા છે, સાચા અને મારી જાણ મુજબ ખરા છે. તો એ લખીને આપણે શું કરી દઈએ, સાઇન કરી દઈએ. અહીંયા તમે વકીલની સિગ્નેચર પણ બતાવી શકો છો કે એડવોકેટ જે હોય તે લર્નર એડવોકેટ તમારો હોય પિટિશનનો, તે પણ અહીંયા મેન્શન કરી શકો છો. પણ આપણે અહીંયા લખતા નથી કારણ કે એક્ઝામ છે, એટલે આપણે સીધું જે ફોર્મેટ છે તે જ આપણે ડિસ્ક્રાઇબ કરી દઈએ. ચાલો, તો આજે આપણો જે ક્વેશ્ચન છે તે મેન્ટેનન્સ પિટિશન છે. ચાલો, મેન્ટેનન્સ પિટિશન અંડર સેક્શન CRPC 125 ઓર BNSS 144, બરાબર. હવે તો 144 BNSS જ આવી જોઈએ, 144 જ લાગુ પડશે, બરાબર. 125 નહીં આવે, પણ જૂના પેપરમાં CRPC મુજબ 125 લખેલી છે. તે જૂનો કાયદો છે, 2023 નવો લાગુ પડી ગયો છે, એટલે આપણે એને ફોલો કરીશું કે 144 BNSS મુજબ કેવી રીતે એપ્લિકેશન કરવાની. 125ની એપ્લિકેશન પણ સેમ જ છે અને 144ની એપ્લિકેશન પણ સેમ જ છે, પણ ખાલી સેક્શન બદલાય છે તો આપણે એ ચેન્જ કરીને લખવું પડશે. ઓકે, શરૂઆત કરીએ સૌથી પહેલાં. ચાલો, આ શરૂઆત કરતાં પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એન્ટિસિપેટરી બેલ છે તો એની અરજ ક્યાં થાય, સેશન કોર્ટ અને હાઈકોર્ટની અંદર થાય. તેવી રીતે ભરણપોષણની અરજી ક્યાં થાય, એટલે કે મેન્ટેનન્સ પિટિશનની અરજી ક્યાં થાય, ક્યાં કરવાની હોય તો ક્યાં થાય, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર તમારી થાય. ગુજરાતીમાં તમને ખબર છે. ઓકે, તો આ વસ્તુનું જ્ઞાન તમને હોવું જોઈએ કે આ અહીંયા કોર્ટનું નામ કયું આવે, કોને તમે અરજ કરો છો. સવાલ પણ પૂછાઈ ગયા હશે. એન્ટિસિપેટરી બેલ માટે તમારે ક્યાં અરજી કરવાની, બરાબર. એન્ટિસિપેટરી આગોતરા જામીન કહેવામાં આવે. ઓકે, તો ક્યાં થાય, એની સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં થાય. તેવી રીતે અહીંયા આપણે શું લખવાનું છે, મેન્ટેનન્સની વાત કરવાની છે. તો મેન્ટેનન્સ માટેની અરજી કઈ કોર્ટમાં થાય તે કોર્ટનું આપણે નામ લખશું, પછી આ પક્ષકારોને ડીપમાં જોઈએ. ચાલો, શરૂઆત કરીએ. કોર્ટનું નામ શું લખવાનું છે, ઇન ધ કોર્ટ ઓફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. શું નામ આવશે, ઇન ધ કોર્ટ ઓફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, ઇન ધ કોર્ટ ઓફ સેશન કોર્ટ વલસાડ, એવી રીતે નામ. સુરત ફેમિલી કોર્ટ ઇન સુરત, એવી રીતે તમારે નામ લખવાનું છે. તો આપણે અહીંયા લખશું ઇન ધ કોર્ટ ઓફ, કેપિટલમાં લખવાનું છે, બ્લેક બોલ્ડનો ઉપયોગ કરજો. ઇન ધ કોર્ટ ઓફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, JMFC તરીકે ઓળખવામાં આવે, બરાબર. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ઇન વલસાડ. ઇન વલસાડની લખશો, ખાલી વલસાડ લખશો તો પણ ચાલશે. તો આ કોર્ટનું ટાઇટલ તમારે લખવાનું રહે. ઓકે, ચાલો. હાઈકોર્ટ હોય તો હાઈકોર્ટ લખવાનું, ઇન ધ કોર્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટ, અથવા ઇન ધ હાઈકોર્ટ ગુજરાત, એવી રીતે. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ આપણે અહીંયા ખાલી મેન્ટેનન્સની વાત કરીએ છીએ, તો ઇન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ JMFC, એવી રીતે નામ રાખવાનું, વલસાડ. ઓકે, ખબર હોવી જોઈએ ક્યાં ચાલે. કેટલી સજા તમે મને નીચે શેર કરજો કે JMFC એટલે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલી સજા કરી શકે, બરાબર. કેમ આ જ કોર્ટમાં અંદર અરજી થાય, બીજી કોર્ટની અંદર કેમ નહીં થાય. હા, અહીંયા બીજી વાત કે ફેમિલી કોર્ટ પણ હોય. સુરતની અંદર ફેમિલી કોર્ટ છે તો અહીંયા નામ લખવાનું છે ફેમિલી કોર્ટ સુરત, બરાબર. ચાલો, તો ધ્યાનમાં રાખજો. આ પછી ત્યાં સુરતને લખી દીધા,
બરાબર, અહીંયા લખો ત્યારે ફેમિલી કોર્ટની અંદર ચાલશે બધા ભરણપોષણના જે બી દાવાઓ ચાલશે, પિટિશન ચાલશે તે. ઓકે, તો અહીંયા આપણે વલસાડ લખી દીધું છે. કેસ નંબર જગ્યા ખાલી રાખીને 226, તમે પણ જગ્યા ખાલી રાખીને 226 કરી શકો છો, કોઈ વાંધો નથી. ચાલો હવે પિટિશનર એન્ડ રિસ્પોન્ડન્ટ. પિટિશનર એટલે અરજદાર અથવા એપ્લિકેન્ટ લખો તો પણ ચાલશે, અરજદાર કહેવામાં આવે, અને અહીંયા રિસ્પોન્ડન્ટ સાંભેવાળા તરીકે ઓળખવામાં આવે. નામ તમારી મરજી મુજબ ન લખજો, આપણે અહીંયા નામ લખી દીધું છે, ફટાફટ બોલી જાઉં. ભક્તિ કે પટેલ છે, હિન્દુ છે, એજ 28 છે, ઓક્યુપેશન હાઉસવાઇફ છે, રેસિડેન્ટ 201 પૂંજા અપાર્ટમેન્ટ, તિથલ રોડ, વલસાડ. ઓકે, 201માં રહે છે, પૂંજા અપાર્ટમેન્ટ છે, તિથલ રોડ છે અને વલસાડ છે. વર્સિસ લખવાનું છે આ રીતે. પછી નીચે લખવાનું છે સાંભેવાળા એટલે કે રિસ્પોન્ડન્ટ. રિસ્પોન્ડન્ટ કોણ છે તો પુરુષ જ હશે, બરાબર. ચાલો, તો કેવિન પી પટેલ, હિન્દુ, એજ 30 છે, બરાબર. અહીંયા 28 રાખી, અહીંયા 30 રાખી, જો 2 વર્ષનો ફરક રાખ્યો છે. ઓક્યુપેશન છે એમ્પ્લોય, નોકરી કરે છે, બરાબર. રેસિડેન્ટ એટલે કે હવે જો અહીંયા એડ્રેસ લખતા મેં અહીંયા નવો વર્ડ યુઝ કર્યો છે રેસિડેન્ટ, બરાબર. એવું પણ તમે લખી શકો, બાકી અત્યાર સુધી આપણે એડ્રેસ યુઝ કરેલી, અહીંયા રેસિડેન્ટ લખી દેવાનું. અંબિકા બંગલો, બરાબર, એનો બંગલો છે અંબિકા નામનો, MG રોડ ઉપર છે, વલસાડ છે. તો આ રીતે તમારે પિટિશન અને રિસ્પોન્ડન્ટ તમારી મરજી મુજબ નામ લખીને ફ્રેમ કરજો. ચાલો હવે આ આખો એ ડ્રાફ્ટ જોઈએ પહેલાં આપણે થોડી સ્ટોરીની વાત કરી જાય કે સ્ટોરી તમને ખ્યાલ હોય તો બધું સમજ પડે. અહીંયા શું થાય છે કે હસબન્ડ અને વાઈફના લગ્ન થઈ જાય છે અમુક તારીખે, એ લોકો 1 વર્ષ સાથે રહે છે. 1 વર્ષ પછી જે પુરુષ છે એટલે કે આ ભાઈ કેવિનભાઈ છે એ ચાઇલ્ડની ડિમાન્ડ કરે છે, પણ સાંભેવાળી જે વ્યક્તિ છે અરજદાર ભક્તિ પટેલ, બરાબર, એ ચાઇલ્ડ આપતા નથી, કારણ કે એને ફિઝિકલી પ્રોબ્લેમ હશે, કોઈ પણ ટાઈપની વીકનેસ હશે, એના કારણે ચાઇલ્ડ જન્મતા નથી અથવા તો ચાઇલ્ડ જે પેદા થવા જોઈએ તે થતા નથી. હવે એના કારણે સાંભેવાળો એના પર ત્રાસ આપે છે, ઇરિટેટ કરે છે, બરાબર, અને એને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. પોતે જે પત્ની છે તે જતી રહી છે અને ઘરે એના ઘરવાળા અને પત્ની બંને સમજાવવાની કોશિશ કરે છે કે ભાઈ આને લઈ જા ઘરે, પણ એ ભાઈ એને ઘરમાં રાખતો નથી, આ બંગલાની અંદર રાખતો નથી, તું તો અહીં ફોડી લે. હવે આ એના મમ્મી પપ્પા સાથે રહેવા મજબૂર થઈ જાય છે કે ભાઈ અમારે રહેવું જ પડવાનું, જવાને કાં પણ એની મમ્મી પપ્પા એ જ છે, બરાબર, અને પુઅર છે, ગરીબ છે, એટલે એને રાખી શકે તેવી કન્ડિશન નહીં મળે. એની કન્ડિશન હાલમાં એવી છે પત્નીની કે પોતે પણ કમાઈ શકતી નથી, કે કોઈ જગ્યાએ જોબે લાગી શકતી નથી, કારણ કે કેવું છે વીકનેસ પ્રોબ્લેમ છે, ફિઝિકલ પ્રોબ્લેમ છે, એના કારણે હવે કરવું શું? એટલે સાંભેવાળી એને નોટિસ મોકલાવે છે કે ભાઈ તું મને 20,000 રૂપિયા મહિને ભરણપોષણ આપ. સાંભેવાળો કહે કે મેં નહીં આપવાનું, તારે જે થાય તે કરી લે. એટલે પેલો આપતો નથી, કોઈ પણ ટાઈપની ડિમાન્ડ સ્વીકારતો નથી. એટલે એ બેન શું કરે છે, જે તે કોર્ટની અંદર, બરાબર, વલસાડમાં રહી છે, તો વલસાડની અંદર શું કરે છે, પિટિશન ફાઇલ કરે છે. તો આટલી સ્ટોરી તમારે અહીંયા લખવાની છે, બરાબર, 10 મુદ્દાની અંદર. ઓકે, આટલી એક્સપ્લેન કરી દીધી ગુજરાતીમાં, એટલે તમને ખ્યાલ આવે કે મારે શું અહીંયા લખવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે પક્ષકારોના નામ આપણે લખી દીધા છે, એના પર આપણે વધારે ચર્ચા નહીં કરવાની, તમને તમારા મનની મરજી મુજબ બનાવી દેવાનું. સબ્જેક્ટ આપણે લખી દઈએ, સબ્જેક્ટ અંડરલાઇન કરવાની છે. એપ્લિકેશન અંડર સેક્શન 144 ઓફ BNSS 2023 ફોર મેન્ટેનન્સ, અથવા તો એવું પણ લખી શકાય કે એપ્લિકેશન ફોર મેન્ટેનન્સ અંડર સેક્શન 144 ઓફ BNSS 2023. આવી રીતે પણ તમે લખી શકો, તમને જે ફાવે તે લખી શકો, પણ આપણે આ જ લખી દઈશું એપ્લિકેશન અંડર સેક્શન 144 ઓફ BNSS ફોર મેન્ટેનન્સ, અથવા તો એવી રીતે લખી દેજો એપ્લિકેશન ફોર મેન્ટેનન્સ અંડર સેક્શન 144 ઓફ BNSS 2023. આ રીતે તમારે શું કરવાનું છે, સબ્જેક્ટ બરાબર સેન્ટરની અંદર બનાવવાનું છે. અહીંયા લાઇન છોડજો, જેમ મેં લાઇન છોડેલી છે તેમ તમારે પણ લાઇન છોડવાની છે. એટલે આટલું લખશો એટલે કદાચ એક પેજ તમારું પૂર્ણ થઈ જાય છે, બરાબર. ચાલો હવે આપણે લખવાનું છે કે જે અરજદાર અરજ કરે છે તેને કઈ રીતે લખવાની છે. ચાલો, તો અબાવ પિટિશનર, અબાવ એટલે કે ઉપર જણાવેલ પિટિશનર મેક ફોલોવિંગ રિસ્પેક્ટ, બરાબર, મેક્સ ફોલોવિંગ રિસ્પેક્ટ એટલે કે નીચે મુજબ અરજ કરે છે. મેક ફોલોવિંગ રિક્વેસ્ટ, રિસ્પેક્ટની પણ રિક્વેસ્ટની વાત કરે છે. તો અબાવ પિટિશનર મેક્સ ફોલોવિંગ રિક્વેસ્ટ એટલે કે નીચે મુજબની અરજ કરે છે, નીચે મુજબની પ્રાર્થના કરે. પ્રાર્થના તો નહીં કહેવાય પણ અરજ કહેવાય, રિક્વેસ્ટનો મતલબ વિનંતી એમ. તો અબાવ પિટિશનર મેક્સ ફોલોવિંગ રિક્વેસ્ટ. ચાલો શું રિક્વેસ્ટ કરે, તો એક લાઇન છોડીને નંબર 1, 2, 3, 4 કરીને તમારે ચાલુ રાખવાનું છે, લખવાનું છે. ચાલો પહેલે આપણે વાત લખીએ. ધેટ, બરાબર, ધેટ તમારે કેપિટલમાં લખો તો કેપિટલમાં, નોર્મલમાં લખશો તો પણ ચાલશે, પણ ટી તમારો કેપિટલ હોવો જોઈએ. ધેટ. ચાલો એના અંદર શું લખવાનું છે, ધ પિટિશનર ઇઝ ધ વાઇફ ઓફ રિસ્પોન્ડન્ટ. પિટિશનર જે છે તે રિસ્પોન્ડન્ટની શું છે, પત્ની છે. ધેર મેરેજ હેઝ બીન સોલોમનાઇઝડ ડેટ ઓન 3/5/2023 એટ વલસાડ. એમના મેરેજ થયા હતા, ક્યારે થયા હતા, તો 3/5/2023ના રોજ વલસાડ સિટીની અંદર થયા હતા. તો આટલું લખવાનું છે કે ધેર મેરેજ હેઝ બીન
સોલોમનાઇઝ ડેટ. સોલોમનાઇઝનો મતલબ થાય કે ગોઠવણ કરવી, બરાબર ને, એટલે કે તે દિવસે થયેલા હતા એમ, લગ્ન થયેલા હતા એમ, બરાબર. તે મેરેજ હેઝ બીન સોલોમનાઇઝ, ગોઠવણ કરેલી હતી, ડેટ ઓન 3/5/2023 એટ વલસાડ. ઓકે, ચાલો ફરી પાછું બોલી જાઉં. that the petitioner is the wife of respondent. Their marriage has been solemnized, date on 3/5/2023 at Valsad as per Hindu religion ceremony. As per Hindu religion ceremony, બરાબર. હિન્દુ ધર્મના મુજબ સેરેમની એમણે કરેલી હતી, રીત, બરાબર, પ્રથા, સેરેમની, રીત જે કહી તે એને કહેવામાં આવે સેરેમની. ચાલો, તો એ કરેલી હતી, પ્રથાને પૂર્ણ કરેલી હતી. ચાલો, પહેલી વાત આવી થઈ કે લગ્ન 3/5/2023 રોજ થયેલા હતા. ચાલો, દેટ આફ્ટર ધ મેરેજ એટલે કે લગ્ન થયા પછી ધ પિટિશનર એન્ડ રિસ્પોન્ડન્ટ લીવ હેપીલી. પિટિશનર એન્ડ રિસ્પોન્ડન્ટ લીવ ટુગેધર એમ લખાય, લીવ ટુગેધર, બંનેની એકબીજાની સાથે લીવ ટુગેધર હેપીલી, બરાબર, બંને મસ્ત ખુશીથી રહેતા હતા, બરાબર. ચાલો, ટિલ 6 મંથની જગ્યાએ તમે 1 યર કરી દેજો, બરાબર. 6 મંથ સારું નહીં લાગે, 6 મહિનામાં આછા પુત્રની માંગણી કરવી સારું નહીં કહેવાય, એટલે આપણે અહીંયા 1 યર કરી દેજો, બરાબર. 6 મંથની જગ્યાએ તમારે શું લખવાનું છે? 1 યર, બરાબર. અહીંયા લખતો નથી પણ અહીંયા તમે ધ્યાનમાં રાખજો કે 1 યર છે, બરાબર. ચાલો, 1 યર. ચાલો, 1 યરની વાત કરી દઈએ. ફરી પાછું બોલું છું. દેટ આફ્ટર ધ મેરેજ ધ પિટિશનર એન્ડ રિસ્પોન્ડન્ટ લીવ ટુગેધર હેપીલી, બંને એકબીજાની સાથે મસ્ત રહેતા હતા, ટિલ 1 યર એટલે કે 1 વર્ષ સુધી સાથે ખુશીથી રહેતા હતા. ચાલો, 1 વર્ષ પછી કંઈ થયું હશે? આફ્ટર 1 યર, બરાબર. 6 મંથ લખેલું છે પણ આપણે શું લખી દઈશું? આફ્ટર 1 યર. એટલે કે 1 વર્ષ તો કોઈ બી 6 મહિના તો નહીં લખાય, 1 વર્ષ તો રાખવું જ પડે આપણે. ચાલો, આફ્ટર 1 યર રિસ્પોન્ડન્ટ ડિમાન્ડ એટલે માંગ કહેવાય, બરાબર. રિસ્પોન્ડન્ટ ડિમાન્ડ ફોર ચાઇલ્ડ, બરાબર. ચાઇલ્ડની વાત કરેલી છે કે ચાઇલ્ડ, બટ ધ પિટિશનર ડીડ નોટ બેરનો મતલબ જન્મવું, બરાબર. BEAR, બેરનો મતલબ થાય જન્મવું. બેર એની ચાઇલ્ડ ફોર ફિઝિકલી વીકનેસ એન્ડ હેલ્થ પ્રોબ્લેમ. ચાલો, શું થાય છે ફરી પાછું વાંચીને સમજાય કે 1 વર્ષ સુધી તો બસ રીતે રહેતા હતા, પણ આફ્ટર 1 યર રિસ્પોન્ડન્ટ ડિમાન્ડ ફોર ચાઇલ્ડ, બાળકની માંગણી કરે છે, બટ ધ પિટિશનર ડીડ નોટ બેર એની ચાઇલ્ડ, પણ પિટિશનરથી કોઈ બાળકનો જન્મ થયો નહીં. રીઝન શું હતું? તો ફિઝિકલી વીકનેસ એન્ડ હેલ્થ પ્રોબ્લેમ. તો એ ભાઈ ફિઝિકલી વીક હતી અને એને જુદા જુદા હેલ્થ પ્રોબ્લેમ હતા. તો આ વાત આપણે અહીંયા લખી દેવાની છે, બરાબર. ચાલો, વધારે વાંચીને નહીં સમજાવું, રિપીટ કરી લેવાનું એકવાર. ઓકે, ચાલો, ફરી પાછું એકવાર કહી દઉં છું છેલ્લી વાર. દેટ આફ્ટર ધ મેરેજ ધ પિટિશનર એન્ડ રિસ્પોન્ડન્ટ લીવ ટુગેધર હેપીલી ટિલ 1 યર. આફ્ટર 1 યર રિસ્પોન્ડન્ટ ડિમાન્ડ ફોર ચાઇલ્ડ, બટ પિટિશનર ડીડ નોટ બેર એની ચાઇલ્ડ ફોર ધ રીઝન ફિઝિકલી વીકનેસ એન્ડ હેલ્થ પ્રોબ્લેમ. ચાલો, બાળક જન્મતું નથી, શાના કારણે? તો ફિઝિકલી વીકનેસ અને હેલ્થ પ્રોબ્લેમના કારણે. ચાલો, ત્રીજો પોઈન્ટ આપણે લખીએ. દેટ ધ રિસ્પોન્ડન્ટ સ્ટાર્ટેડ ટુ ઇલ ટ્રીટ ધ પિટિશનર. પિટિશનરને શું કરે છે? ખરાબ વર્તન. ઇલ ટ્રીટનો મતલબ થાય ખરાબ વર્તન. ILLTRET, યાદ રાખજો, આવા શબ્દોને તમારે ટ્રાન્સલેટ મગજમાં રાખવાનું છે, લખી રાખવાનું છે, ઘડી ઘડી યાદ કરવાનું છે કે આવું મારે ક્યાં લખવાનું છે. દેટ ધ રિસ્પોન્ડન્ટ શું કરે છે? શરૂઆત કરે છે ખરાબ વર્તન, ઇલ ટ્રીટ ટુ ધ પિટિશનર. એન્ડ બ્રો હર આઉટ. બ્રો આઉટનો મતલબ થાય, અહીંયા બીજો બી વર્ડ છે એક્સપેલ, કાઢી મૂકવું, ઘરમાંથી બહાર કાઢી મૂકવું, એને શું કહેવામાં આવે? બ્રો આઉટ એમ કહેવામાં આવે. બ્રો હર આઉટ, આખો શબ્દ આપણે લખી દઈએ, બ્રો હર આઉટ. એને એમ પણ કહેવામાં આવે એક્સપેલ હર આઉટ, ઘરમાંથી બહાર કાઢી. બ્રો હર આઉટ ઓફ ધ હાઉસ. કોના હાઉસ? રિસ્પોન્ડન્ટના હાઉસમાંથી. એટલે ખાલી આપણે હાઉસ લખ્યું, પછી બહુ લાંબુ ઘડી રિસ્પોન્ડન્ટ લખવાનું સારું લાગતું નથી, એટલે આપણે બ્રો હર આઉટ ધ હોમ એમ લખી દઈએ. ચલો, તો ફરી પાછું એકવાર બોલીએ. દેટ ધ રિસ્પોન્ડન્ટ સ્ટાર્ટ ટુ ધ ઇલ ટ્રીટ, એ ખરાબ વર્તન કરવાનું ચાલુ કર્યું. કોને? પિટિશનરને. એન્ડ બ્રો હર આઉટ ધ હાઉસ. હોમ લખો તો હોમ ને હાઉસ લખો તો હાઉસ. ધ બ્રો હર આઉટ ઓફ ધ હાઉસ, ઘરની બહાર કાઢી મૂકી. એન્ડ રિફ્યુઝ ટુ કમ બેક અગેન એટ હિઝ હાઉસ એમ લખી દઈએ. હોમ ઘડી નહીં લખીએ, અહીંયા લખી દઈએ હાઉસ, બરાબર. ઉપર બી આપણે હાઉસ લખ્યું છે ને નીચે પણ હાઉસ. એન્ડ રિફ્યુઝ ટુ કમ બેક, પાછો આવવાની જરૂરિયાત નથી. અગેન એટ હિઝ હોમ, ફરી પાછું ઘરમાં આવવાની જરૂરિયાત નથી, ફરી પાછું ના આવતા, એકવાર કાઢી મૂકી જા તું તારા ઘરે એમ કહેવા માંગે છે. દેટ ધ રિસ્પોન્ડન્ટ સ્ટાર્ટેડ ટુ ઇલ ટ્રીટ ધ પિટિશનર એન્ડ બ્રો હર આઉટ ઓફ ધ હાઉસ
એન્ડ રિફ્યુઝ ટુ કમ બેક. ફરી પાછી એને આવવાની ઈચ્છા હતી કે મેં આવી જાઉં ઘરે, પણ ના પાડે, તરત નથી આવું. રિફ્યુઝ ટુ કમ બેક અગેન એટ હિઝ હોમ. એટ હિઝ ને હરમાં ફરક આવે, બરાબર. હર લેડીઝ માટે યુઝ થાય ને હિઝ એટલે કે કોના માટે યુઝ થાય? પુરુષ માટે યુઝ થાય. એટલું યાદ રાખજો, હિઝ ને હર, બરાબર, ખાસ ધ્યાન રાખજો. નહીં તો હર હાઉસ એમ લખી દે, બરાબર, તો પૂરું થઈ જાય. હર એટલે પેલાના ઘરે જવા બી ના પડે એમ. એટલે આ ધ્યાનમાં રાખજો, ગ્રામેટિકલ મિસ્ટેક થોડી ન કરતા. ચોથા પોઈન્ટની વાત કરીએ. ઘરમાંથી તો બહાર કાઢી ના પાડે છે લાવવા માટે. હવે જોઈએ ધેટ ધ પિટિશનર એન્ડ હર ફેમિલી ટ્રાય ટુ કન્વિન્સ ધ રિસ્પોન્ડન્ટ એન્ડ હિઝ ફેમિલી. એને માતા પિતા, જે આ રિસ્પોન્ડન્ટના માતા પિતા છે, એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે. કન્વિન્સ થઈ જાઓ ભાઈ કે આને લઈ લેવું ઘરમાં પાછા, બરાબર, જે ઝઘડો થઈને પતાવો એમ કહેવા માગે છે. ધેટ ધ પિટિશનર એન્ડ હર ફેમિલી. પિટિશનર કોણ છે? અરજદાર છે. ભક્તિ અને એના ફેમિલીવાળા ટ્રાય કરે છે, ટ્રાય ટુ કન્વિન્સ ધ રિસ્પોન્ડન્ટ એન્ડ હિઝ ફેમિલી. રિસ્પોન્ડન્ટ અને ફેમિલીને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે, ટ્રાય કરે છે કે ભાઈ એને ફરી પાછું ઘરમાં લઈ લો. ધે આર નોટ અલાઉડ ટુ રિસ્ટાર્ટ ધેર લાઈફ. બટ ધે આર નોટ અલાઉડ, એ લોકોએ ના પાડી, ભાઈ નહીં જોઈએ તું એમ. નોટ અલાઉડ ટુ રિસ્ટાર્ટ ધેર લાઈફ. તો એ લોકો પોતાનું લગ્ન જીવન ફરી પાછું શરૂ કરતા નથી. નોટ અલાઉડ ટુ રિસ્ટાર્ટ ધેર લાઈફ. તો પડી ભાંગે છે એમ કીધો ચાલે. પેલા ઘરમાં જ નથી લેતા, સમજતા નથી એમ કહેવા માંગે. તો માતા પિતાને અલ્લાહ કોણ છે? કેવિન છટકેલ મગજ છે એમ કીધું ચાલે, બરાબર. ચાલો, એક જ વર્ષની અંદર પૂરું નહીં આવ્યું એટલે છોડી દીધું, એવું થઈ ગયું. તો લોકોને 3-4 વર્ષ પણ થઈ જતા હોય તો શું કરવાનું? છોડી દેવાનું. ચાલો, તો હવે આગળની વાત આવે. કયું પોઈન્ટ આવે? તો 5મો પોઈન્ટ આવે. 4 પોઈન્ટ આપણે પતાવી દીધા છે. ફરી પાછી એકવાર બોલીએ એમ. ધેટ ધ પિટિશનર એન્ડ હર ફેમિલી ટ્રાય ટુ કન્વિન્સ ધ રિસ્પોન્ડન્ટ એન્ડ હિઝ ફેમિલી બટ દે આર નોટ અલાઉડ ટુ રિસ્ટાર્ટ ધેર લાઈફ. ઓકે, ચાલો, થઈ ગયું. ધેર લાઈફ અલગ અલગ લખજો. અહીંયા મેં સાથે લખેલું કારણ કે જગ્યા નથી એટલે. 5મો પોઈન્ટ ધેટ. હવે શું થાય? તો પિટિશનર ઇઝ ફોર્સલી સ્ટેઇંગ વિથ હર પેરેન્ટ. જો દેખાય હર ને હિઝ, બરાબર ને? અહીંયા હર આવ્યું, હર પેરેન્ટ્સ એટલે કે લેડીઝ જે છે એણે ફોર્સલી કોની સાથે રહેવું પડશે? જબરજસ્તી કોની સાથે રહેવું પડશે? પેરેન્ટ્સ સાથે રહેવું પડે એવું છે. હુ આર વેરી પુઅર એન્ડ એજ. જે કેવા છે? એકદમ ગરીબ અને ઉંમરમાં વધારે છે. તો ધેટ ધ પિટિશનર ઇઝ ફોર્સલી સ્ટેઇંગ વિથ હર પેરેન્ટ્સ એટલે કે પોતાના પપ્પા મમ્મી સાથે રહેશે. હુ આર વેરી પુઅર એન્ડ એજ, જે એકદમ ગરીબ અને ઉંમરવાળા છે. થઈ એ વાત. ચાલો, આપણે આ બી લખી દીધું કે વધારે ગરીબ છે ને ઉંમરવાળા છે. બીજી વાત લખીએ જોબ નહીં. કે ભાઈ જોબ તો કરી શકે ને, માતા પિતાથી રહેવાનું તો બિંદાસ જોબ કરી શકે. તો એ શું કહે છે? જો ધ પિટિશનર ઇઝ નોટ એબલ ટુ પરસ્યુ એની જોબ એન્ડ અનેબલ ટુ મેન્ટેન હરસેલ્ફ. કોઈ પણ પ્રકારની જોબ લઈ શકતી નથી અથવા કરી શકતી નથી. પરસ્યુ એટલે હાલમાં કોઈ પણ પ્રકારની જોબ કરી શકતી નથી, અશક્ત છે એમ કહેવા માંગે ને, તેવી વાત છે. તો પરસ્યુનો મતલબ થાય અશક્ત એમ થઈ ગયું, બરાબર. એવું તો પિટિશનર ઇઝ નોટ એબલ ટુ પરસ્યુ એની જોબ. હાલમાં અશક્ત છે, બરાબર, એટલે કે કામ કરી શકે તેવી હાલતમાં નથી, જોડાઈ શકે એવી હાલતમાં નથી. એન્ડ અનેબલ ટુ મેન્ટેન હરસેલ્ફ. અને પોતે પણ કેવું છે કે પોતાની લાઈફને મેન્ટેન કરી શકે એમ નથી. રીઝન મેં પર લખી દીધું છે. ફિઝિકલી વીકનેસ આવી ગઈ છે અને હેલ્થ પ્રોબ્લેમ છે, એના કારણે જોબ પણ નથી કરી શકતી અને પોતાની જાતને શું કરી શકે? મેન્ટેન પણ કરી શકતી નથી. ચાલો, આ વાત થઈ ગઈ. એટલે બંને પોઈન્ટ આવી ગયા. એક તો ગરીબ છે માતા પિતા, બરાબર, પ્લસ પોતે પણ મેન્ટેન કરી શકે એવું નથી. રીઝન ઉપર બતાવી દીધું એટલે ઘડી લખવાની જરૂર નથી, જજ સમજી જાય. 7મા પોઈન્ટની વાત કરીએ. હવે શું થાય? ધેટ હવે આપણે વાત કરીએ કે પેલા સંભેવાળો જે છે તેની પાસે માલ કેટલો છે, બરાબર, એમને તો પૈસા મળે નહીં. ચાલો, ધેટ ધ રિસ્પોન્ડન્ટ ઇઝ અ એમ્પ્લોય ઓફ અતુલ લિમિટેડ એઝ અ મેનેજર. બરાબર, રિસ્પોન્ડન્ટ શું છે? શું કામ કરે છે? તો રિસ્પોન્ડન્ટ ઇઝ અ એમ્પ્લોય એટલે કે નોકરી ઓફ અતુલ લિમિટેડ એઝ અ મેનેજર તરીકે નોકરી કરે છે અતુલ લિમિટેડની અંદર. એન્ડ અર્ન ₹1 લાખ સેલેરી પર મંથ. 1 લાખ રૂપિયા કમાઈ છે ભાઈ વર્ષે, મહિને, બરાબર. એન્ડ અર્ન ₹1 લાખ સેલેરી પર મંથ. એન્ડ ઓલ્સો અર્ન ઇન્કમ. એન્ડ ઓલ્સો એટલે કે વધારાની. એન્ડ ઓલ્સો અર્ન ઇન્કમ ઓફ એગ્રીકલ્ચર ₹12 લાખ પર એન્યુમ. બરાબર, અહીંયા યર પર લખી શકો, પણ એન્યુમ વર્ડ એટલે કે વાર્ષિક કહેવામાં આવે, એને એન્યુમ કહેવામાં આવે. ચાલો, તો ઇન્કમ ઓફ ફાર્મિંગ લખી શકો અથવા તો ઇન્કમ ઓફ એગ્રીકલ્ચરલ પણ લખી શકો. ફાર્મિંગ એટલે કે આપણે ખેતીવાડીની આવક, એગ્રીકલ્ચર પર ખેતીવાડીની તો કૃષિની આવક કહી શકો, બરાબર. તો અહીંયા આપણે લખેલી છે. ચાલો, તો ફરી પાછું અહીંયાથી બોલી જાવ. ધેટ ધ રિસ્પોન્ડન્ટ ઇઝ અ એમ્પ્લોય ઓફ અતુલ લિમિટેડ એઝ અ મેનેજર એન્ડ અર્ન ₹1 લાખ સેલેરી per month and also on income of agriculture or farming ₹12
12 લાખ પર એન્યુમ, વાર્ષિક 12 લાખ રૂપિયા કમાય છે. એન્ડ રિસ્પોન્ડન્ટ હેવ વન ફ્લેટ એન્ડ અર્ન રેન્ટ ઇન્કમ 10,000 પર મંથ. ચાલો બીજું બી શું છે કે રિસ્પોન્ડન્ટ પાસે એક ફ્લેટ છે જેના પર ભાડાની આવક, રેન્ટ ઇન્કમ, જેને કહેવામાં આવે રેન્ટ ઇન્કમ, અર્ન રેન્ટ ઇન્કમ 10,000 પર મંથ. બરાબર. ચાલો 3 ઇન્કમ છે. એક તો 1 લાખ રૂપિયા સેલેરી કમાય છે, વાર્ષિક 12 લાખ રૂપિયા ખેતીવાડીની આવક છે અને 10,000 દર મહિને ફ્લેટનું રેન્ટ આવે છે, ભાડું. બરાબર. લીઝ તો નહીં કહેવાય પણ રેન્ટ કહેવાય. બરાબર. રેન્ટ ઇન્કમ ઓફ ₹10,000 પર મંથ. ચાલો આટલું કમાય છે. ધેટ ધ રિસ્પોન્ડન્ટ ઇઝ વેરી સફિશિયન્ટ. રિસ્પોન્ડન્ટ કેવો છે? ખૂબ જ શક્તિશાળી છે, એમ કે સફિશિયન્ટ, એની પાસે ઘણું બધું છે. બરાબર. બટ હી વોઝ રિફ્યુઝ ટુ પે મેન્ટેનન્સ ટુ ધ રિસ્પોન્ડન્ટ. પણ એ શું કરે છે કે રિફ્યુઝ કરે છે મેન્ટેનન્સ ટુ ધ પિટિશનર લખાય. બરાબર. રિસ્પોન્ડન્ટ તો નહીં લખાશે પણ પિટિશનર લખાય. છતાં પણ હી વોઝ રિફ્યુઝ ટુ પે મેન્ટેનન્સ ટુ ધ રિસ્પોન્ડન્ટ તો સામેવાળો થઈ ગયો, ટુ ધ કોણ છે તો પિટિશનર. ચાલો આવું પણ અમારા સાથે પણ થઈ શકે, એટલે ધ્યાનમાં રાખવાનો પિટિશનર કોણ છે અને રિસ્પોન્ડન્ટ કોણ છે. ચાલો તો આટલી વાત થઈ ગઈ છે. ફરી પાછું બોલી જાઓ કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ધ રિસ્પોન્ડન્ટ ઇઝ અ એમ્પ્લોય ઓફ અતુલ લિમિટેડ એઝ અ મેનેજર એન્ડ અર્ન ₹1 લાખ સેલેરી પર મંથ એન્ડ ઓલ્સો અર્ન ઇન્કમ ઓફ એગ્રીકલ્ચરલ ₹12 લાખ પર એન્યુમ, એટલે કે વાર્ષિક. એન્ડ રિસ્પોન્ડન્ટ હેવ વન ફ્લેટ એન્ડ અર્ન રેન્ટ ઇન્કમ ઓફ 10,000 પર month. That the respondent is very sufficient income, but he was refused to pay the maintenance to the petitioner. petitioner મેન્ટેનન્સ કરવા માટે ના પાડે છે, મેન્ટેનન્સ આપવા માટે ના આપે છે, ભરણ પોષણ આપવા માટે ના પાડે છે. ચાલો હવે શું થાય? That the petitioner has served notice the respondent date 2/12/2024 to pay ₹20,000 maintenance, but respondent has not accepted to the request. ચાલો શું થાય જોઈ લઈએ. That the petitioner have served notice to the respondent. petitioner એટલે કે અરજદાર છે, સર્વ એટલે કે નોટિસ મોકલે છે. કોને મોકલે છે? રિસ્પોન્ડન્ટને એટલે કે કેવિનને નોટિસ મોકલે છે. ડેટેડ 2/12/2024. બરાબર. 2 ડિસેમ્બર 2024ના રોજ ટુ પે ₹20,000 મેન્ટેનન્સ, 20,000 ભરણપોષણની માંગણી કરે છે અને માટેની નોટિસ મોકલાવે છે. કોણ મોકલાવે છે? પિટિશનર એટલે કે આ વ્યક્તિ આને મોકલાવે છે, રિસ્પોન્ડન્ટને મોકલાવે છે. બટ રિસ્પોન્ડન્ટ હેઝ નોટ એક્સેપ્ટ ધ રિક્વેસ્ટ. પણ આ જે રિસ્પોન્ડન્ટ છે, કેવિન જે છે, બરાબર, તે શું કરે છે? આ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતો નથી, કોઈ પ્રકારનું એ કરતો નહીં. સો પિટિશનર હેઝ ફાઇલ એપ્લિકેશન ઇન ધ યોર કોર્ટ. બરાબર. ઇન યોર કોર્ટ એટલે કે આ કોર્ટની શું કરીએ છીએ? આ કોર્ટની અંદર આપણે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ, તો પિટિશન ફાઇલ કરીએ છીએ. તે લખો. સો પિટિશનર હેઝ ફાઇલ પિટિશન ઇન યોર કોર્ટ, અથવા તો પિટિશનર અથવા એપ્લિકન્ટ હેઝ ફાઇલ એપ્લિકેશન ઇન યોર કોર્ટ. આવી રીતે તમે શું કરી શકો? શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને લાઇનને ઉપયોગ કરી શકો છો. સો પિટિશનર હેઝ ફાઇલ એપ્લિકેશન અથવા તો પિટિશન ઇન યોર કોર્ટ. બરાબર. અરજી કરેલી છે. એપ્લિકેશન એટલે અરજી કહેવાય કે આ પિટિશનરે મેન્ટેનન્સની એપ્લિકેશન તમારા કોર્ટની અંદર કરેલી છે. તો પિટિશનર હેઝ ફાઇલ મેન્ટેનન્સ એપ્લિકેશન ઇન યોર કોર્ટ. આવું પણ તમે લખી શકો, પણ લાંબુ લખતા રહેશો તો સમય પણ તમારો ઘટતો જશે, કારણ કે મેટર ઘણી લાંબી છે, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 5 પાનાની મેટર છે એટલું તમે યાદ રાખજો. લખો ત્યારે, તમે લખશો ત્યારે પણ 5 પાના થઈ જ જશે, એના કરતાં વધી જશે. ચાલો હવે નવમી વાત કરીએ. આ તો તમને ખ્યાલ આવી ગયો છે કે પિટિશનર નોટિસ મોકલે છે, બરાબર, કોને? રિસ્પોન્ડન્ટ અને 20,000ની માંગણી કરે છે મેન્ટેનન્સ માટે, પણ પેલો સામેવાળો ના પાડે કે મેં આપવાનું નથી, એટલે આ કોર્ટની અંદર આપણે કેસને ફાઇલ કરીએ છીએ. ઓકે, આટલું લખવાનું છે. ચાલો 9મા પોઈન્ટની વાત કરીએ. ધેટ ધ પિટિશનર લીવ વિધિન ધ લોકલ લિમિટ ઓફ જ્યુરિડિક્શન ઓફ ધીસ કોર્ટ. એટલે કે પિટિશનર ક્યાં રહે છે? આ કોર્ટના હુકુમતની અંદર રહે છે, એવું આપણે લખ્યું છે. ધેટ, બરાબર, આ કોમાં કહી દો. ધ પિટિશનર લીવ્સ વિધિન ધ લોકલ લિમિટ ઓફ જ્યુરિડિક્શન. લોકલ લિમિટ એટલે કે આ હુકુમતના એરિયાની અંદર ઓફ ધીસ કોર્ટ. આ કોર્ટનો જે હુકુમત છે એના એરિયાની અંદર કોણ રહે છે? પિટિશનર રહે છે. એટલે તમારે આ પિટિશન સાંભળવાની અને એનો નિકાલ લાવવાનો. કોણે? એમણે. તો હિન્સ ધ કોર્ટ હેઝ અ જ્યુરિડિક્શન ટુ ટ્રાય એન્ડ ડિસાઇડ ધીસ પિટિશન. કોર્ટ પાસે એ પાવર છે કે તમારી હુકુમતની અંદરનો કેસનો નિકાલ તમારે કરવાનો છે અથવા તો સાંભળવાનો છે. એટલે કે હિન્સ લખવાનો છે, HENCE. ધ કોર્ટ હેઝ જ્યુરિડિક્શન. કોર્ટને હુકુમત છે ટુ ટ્રાય એન્ડ ડિસાઇડ, કે પ્રયત્ન કરો અને ડિસાઇડ કરો આ પિટિશન વિશે. બરાબર. આ પિટિશન વિશે તમારે શું કરવાનું છે? સાંભળવાનું છે અને નિકાલ લાવવાનો છે.
કોણ આવું કહે છે? આ પિટિશનર કહે છે. ચાલો હવે આપણે 10મો પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ લખવાનો રહી, પ્રેયર્સ લખવાની છે. પ્રેયર્સ એટલે પ્રાર્થના. ચાલો ઘણી વખત આવું પ્રેયર્સ ટાઇટલ નથી આપતા, પણ આપણે પ્રેયર્સ ટાઇટલ આપવાનું છે, પછી નીચે લખવાનું ધેટ ધ પિટિશનર પ્રેઝ, ધેટ ધ પિટિશનર પ્રેઝ, પિટિશનર પ્રાર્થના કરે છે કે, આમ ગુજરાતી થાય બરાબર. લખીએ કેટલી પ્રાર્થના કરે છે. તો ચાલો 1, 2, 3 આપણે પ્રાર્થના લખેલી છે, તમે ચાહે તો 5 પણ લખી શકો. શું પ્રાર્થના હશે? પહેલી 20,000ની માંગણી છે તે, પ્લસ આ અરજી કરી હતી તેના પૈસા બી આપો બરાબર. ચાલો એની વાત હશે, અથવા તો કોઈ બીજી તમને જે લાગે કે ન્યાયિક હોય તેવી કોઈ પણ હુકમ કરી શકો. ચાલો તો કાઇન્ડલી અલાઉ ટુ પે, કાઇન્ડલી અલાઉ ટુ પે ₹20,000 મેન્ટેનન્સ પર મંથ બરાબર. તો કાઇન્ડલી અલાઉ પે ટુ મેન્ટેનન્સ ₹20,000 પર મંથ, 20,000 રૂપિયા મહિને ભરણ પોષણ મળવું જોઈએ, એના પાત્ર અમે છીએ એમ એવું કોણ કહે છે? આ કાઇન્ડલી. કાઇન્ડલી એટલે આદરપૂર્વક અલાઉ કરો બરાબર, આજ્ઞા કરો ટુ પે મેન્ટેનન્સ ₹20,000 પર મંથ, આવું આનું ગુજરાતી થાય, આજ્ઞા કરો. પે એક્સપેન્સીસ ઓફ ધીસ એપ્લિકેશન ઓર પિટિશન, એપ્લિકેશન જગ્યાએ પિટિશન પણ લખી શકો છો. પે એક્સપેન્સીસ, આ પે કરો, ખર્ચા કોના? આ એપ્લિકેશન કરવા પાછળ જે ખર્ચો થયો વકીલનો તે પણ અપાવો બરાબર, એ પણ અપાવો, તમે અપાવી શકો છો. તો હું તો ગરીબ છું. ત્રીજું, એની અધર ઓર્ડર ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ, એની અધર ઓર્ડર ધ ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ એટલે કે ન્યાયના માટે સારું હોય તેવું કોઈ પણ હુકમ કાઇન્ડલી પાસ, આદરપૂર્વક પાસ કરો બરાબર, આદરપૂર્વક માનો, અથવા તો આદરપૂર્વક તમારી મનની મરજી મુજબ આપો, તો એવું વાત આવશે. તો એની અધર ઓર્ડર ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ કાઇન્ડલી પાસ, કાઇન્ડલી આજ્ઞાપૂર્વક પાસ કરવા વિનંતી, એમ કાઇન્ડલી એટલે વિનંતી કરે છે એમ બરાબર, હમ્બલ રિક્વેસ્ટ કરે આજ્ઞાથી બરાબર. ચાલો તો આ 3 પ્રેયર્સ ફાઇલ કરેલી છે, અને 20,000 ભરણપોષણની માંગણી, એપ્લિકેશનનો એક્સપેન્સીસ અને ઓર્ડર ઓફ ઇન્ટરેસ્ટ જસ્ટિસ, ન્યાય માટે જે યોગ્ય લાગતો હોય તેવું. પેલેસ વલસાડ, ડેટ 3/5/2026, બી પટેલ. તો પિટિશનરની સાઇન પણ આપણે કરી દીધી છે. અહીંયા ફોટા બોટા કંઈ આવતા નથી, એ તો તમને ખબર છે બરાબર, ભણીને આવ્યા છો, ડ્રાફ્ટિંગ લખી આવ્યા છો 30 જેટલા, એટલે ખ્યાલ જ છે, એટલે અહીંયા ફોટા બોટા નહીં આવશે. પણ શું આવશે? પિટિશનની સાઇન, નીચે તમે એડવોકેટનો સહી સિક્કો અને નામ લખી શકો છો, એડવોકેટ XYZ, અથવા પોતાનું નામ પણ લખી શકો છો. અહીંયા સિમ્બોલ કઈ નામ સિમ્બોલ બનાવે અને નામ હોય, સહી સિક્કો મારેલો હોય એડવોકેટનો બરાબર. ચાલો, અને અહીંયા આપણે લખતા નથી, નોટ ગુડ ફોર અસ બરાબર. ચાલો એટલે આપણે લખતા નથી. સીધી આ થઈ જાય એટલે આપણું ડ્રાફ્ટિંગ પૂરું થઈ. 2-3 લાઈન છોડીને પછી લખવાનું છે વેરિફિકેશન, એકરારનામું કહેવામાં આવે બરાબર, એફિડેવિટ તરીકે કહેવાય. એ પણ એક જાતનું કે ઉપરનું કંઈ બી માહિતી ખોટી તો નથી ને, એના બાબતનું એકરારનામું આપે, બધી સાચી જ છે, એ તમારે પણ કરી આપવું પડે, તમારા પાસે પણ લખાવી લેવામાં આવે કે સાચું જ બોલે કે ખોટું. તો વેરિફિકેશન લખવાનું છે, સ્પેલિંગ તમને ખબર છે બરાબર, કેપિટલમાં લખજો બ્લેક બોલ પેનથી, અને પછી નીચે અંડરલાઇન કરવાની છે. અહીંયા પણ અંડરલાઇન ચાહે તો તમે અહીંયા કરી શકો છો બરાબર. ચાલો, પણ આપણે કરી નથી, અહીંયા આપણે કરી દઈએ છીએ વેરિફિકેશન. શું લખવાનું છે વેરિફિકેશનમાં? શું લખવાનું આવે કે ઉપરના જે આ બધી બાબતો છે તે કેવી છે, મારી જાણ મુજબ સાચી અને ખરી છે, એનું એકરારનામું આપે છે. જો એ ખોટી પડે તો મેં સજાને પાત્ર બની શકું છું, એ વેરિફિકેશન આપવાનું છે. ચાલો લખીએ. આઈ પિટિશનર ડુ હિયર બાય, હું આ પિટિશનર અહીંયા છું અને કહું છું, વેરીફાઈ ધેટ, કે જે વેરીફાઈ કરું છું, વેરીફાઈ ધેટ ધ કન્ટેન્ટ ઓફ પેરેગ્રાફ, પેરા આમ લખેલું છે, પેરા નંબર 1 to 10, કેટલા પેરા થયા આપણા? 10 પેરા થયા. આ તો પેરાના અંદર જ આવી ગયું છે બરાબર. ચાલો, આઈ પિટિશનર ડુ હિયર બાય, હું અહીંયા પિટિશનર અરજદાર, વેરીફાઈ ધેટ, હું વેરીફાઈ કરું છું કે ધ કન્ટેન્ટ ઓફ પેરા નંબર 1 to 10 આર કરેક્ટ. કન્ટેન્ટ ઓફ, આ કન્ટેન્ટ છે આ બધા 1 થી લઈને 10 જે મુદ્દા છે, કન્ટેન્ટ ઓફ પેરેગ્રાફ 1 to 10 આર, અહીંયા આપણે પેરા જ લખવાનો, અથવા પેરેગ્રાફ પણ લખો તો પણ ચાલો. પેરા નંબર 1 to 10 આર કરેક્ટ એન્ડ ટ્રુ, જે કેવા છે? સાચા અને ખરા છે. ધ બેસ્ટ ઓફ માય નોલેજ એન્ડ પર્સનલ બિલીફ, ધ બેસ્ટ ઓફ માય નોલેજ એન્ડ પર્સનલ બિલીફ, જે કેવા છે? મારા જ્ઞાન મુજબ અને પર્સનલ બિલીફ મુજબ સાચા અને ખરા છે. ઓકે, તો આવું તમારે અહીંયા શું લખવાનું છે? વેરિફિકેશન લખવાનું છે. આઈ પિટિશનર ડુ હિયર બાય વેરીફાઈ ધેટ ધ કન્ટેન્ટ ઓફ પેરેગ્રાફ 1 to 10 આર કરેક્ટ એન્ડ ટ્રુ એન્ડ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એન્ડ પર્સનલ બિલીફ. પછી બે લાઈન છોડો, લખો પેલેસ વલસાડ, ડેટ 3/5/2026 બરાબર, એટલે કે 3 May 2026, એન્ડ બી પટેલ ધ પિટિશનર. ઓકે, અને આ રીતે તમારે શું કરવાનું છે? ફોર્મેટને તૈયાર કરવાનું રહે છે. ઘણો લાંબો આપણો ફોર્મેટ છે, પણ આ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ
આઈએમપી સવાલનો જવાબ છે. મેન્ટેનન્સ એપ્લિકેશન આવશે. કદાચ જ એવું થાય કે નહીં આવે, પણ આને તમારે મૂકી નાખવાની છે, તૈયાર કરી નાખવાની છે અને લખી લેવાનું છે. ગુજરાતીમાં આપણે 2 વખત ટ્રાન્સલેટ કર્યું છે એમ જોવા જઈએ તો સ્ટોરી પણ તમને કીધી છે અને આખો પિટિશન પણ આપણે ફાઇલ કરી છે, કેવી રીતે કરવાની, કઈ કોર્ટની અંદર કરવાની, શું એના મુદ્દા હશે, બધા જ મુદ્દા આપણે અહીંયા કવર કરી લીધા છે. લગભગ 5 થી 6 પેજ સુધી આ પિટિશન તમારી જશે. લખશો તો એટલીસ્ટ 5 પેજ તો ભરાવાના જ છે મારે લાગે ત્યાં સુધી બધું કરશો એટલે. ચાલો તો ધ્યાન રાખજો. મેન્ટેનન્સ એપ્લિકેશન આવે તો સૌથી પહેલાં કોર્ટનું નામ, બરાબર. સુરતવાળા લખતા હોય તો ક્યાં લખવાનું છે? ઇન ધ કોર્ટ ઓફ ફેમિલી કોર્ટ સુરત સીધું લખી દેશો તો પણ ચાલશે, અથવા નહીં લખવું હોય ને આવું લખવું હોય તો પણ ચાલશે, પણ ફેમિલી કોર્ટનો ઉલ્લેખ વધારે કરવો યોગ્ય. ચાલો, અથવા તો સિટી વલસાડ જ લખી દેવાની. બેસ્ટ ઓફ માય નોલેજ. કેસ નંબર આ લખ્યું, પિટિશનર રિસ્પોન્ડન્ટ લખ્યા, પછી એપ્લિકેશન ફોર ધ મેન્ટેનન્સ અંડર સેક્શન 144 ઓફ BNSS 2023. ડિટેલ્સ આપો, ફૂલ સ્ટોરી લખો, બરાબર, શું થયું છે ત્યાં સુધી. પ્રેયર્સ જે તમને ઠીક લાગે તે લખો અને છેલ્લે વેરિફિકેશન લખીને તમારી વાતને પૂર્ણ કરવાની આવે. આ કયું ફોર્મેટ છે? તો કોર્ટની અંદર કોઈ પણ ટાઈપની પિટિશન કરવાની આવે તો એનું ફોર્મેટ છે. જેમ કે મેં તમને કીધું, આગોતરા જામીનની પિટિશન તૈયાર કરો તો અહીંયા શું લખશો? સેશન કોર્ટનું નામ લખશું, બરાબર, અને પછી આખી હિસ્ટ્રી લખશું. એમાં અહીંયા કોણ હશે? પિટિશન હશે, સાંભળે કોણ હશે? સરકાર હશે. પછી આપણે શું લખશું સબ્જેક્ટની અંદર? તો એપ્લિકેશન ઓફ એન્ટિસિપેટરી બેલ અંડર સેક્શન 438 ઓફ CRPC એમ લખીને પછી મેટર લખવાની કે મારું કોઈ ગુનામાં હાથ હતો નહીં અને મેં હતો નહીં, આ બધું ગુનો બનેલો જ્યારે બહાર હતો, મારું નામ જાણી જોઈને લીધેલું છે. પ્રેયર્સ કરો અને પછી લખી દો. સેમ એઝ વેરિફિકેશન લખવાનું આવે. આવી રીતે આગોતરા જામીન પણ લખવાની અહીંયા આવે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. મેન્ટેનન્સ પિટિશન કે કોઈ બી પિટિશન પૂછાય તો એને આ રીતે તમારે ફ્રેમ કરવાનું છે. આ આપણું શાનો ફોર્મેટ છે? પિટિશનનું ફોર્મેટ છે. તો વ્યવસ્થિત લખજો. અંગ્રેજીની અંદર જો શબ્દ ભંડોળ ખબર ન પડે તો ગુજરાતી બાજુમાં લખી દેવાનું. અહીંયા મેં લખેલું છે તે રીતે કે બ્રો હર આઉટ એટલે કે કાઢી મૂકવું, બરાબર. ચાલો, પછી શું એવું? ઇલ ટ્રીટનો મતલબ થાય ખરાબ વર્તન, બરાબર. બિયરનો મતલબ થાય જન્મ આપવું, એમ, બરાબર. તો આ બધા મિનિંગ તમારે ગુજરાતીમાં લખી દેવાના એટલે તમને ટાઈમ પર યાદ રહી અને રિવાઇઝ કરતા રહેવાનું. ઓકે, વ્યવસ્થિત અક્ષર સાથે, થોડા મોટા અક્ષર સાથે લખજો પરીક્ષાની અંદર. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.